ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. મુનિને પરમ પદની પ્રાપ્તિ, વ્યાધના મહાસબનું વર્ણન, અગ્નિનું સ્વર્ગલોકમાં ગમન, ભાસ દ્વારા આત્મકથાનું વર્ણન તથા અનેક આશ્ચર્યનું વર્ણન કરી આત્મતત્વનું નિરૂપણ. ત્યાર પછી મુનિએ ભવિષ્યમાં વ્યાધે તપ કરીને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવું, તેની કાયાની વૃદ્ધિ થવી, મૃત્યુને પ્રાપ્ત થવું, રાજા સિંધુ બની મંત્રીના મુખે તત્વ સાંભળવાની વાતનું સવિસ્તાર વર્ણન કરીને કહ્યું, એ વ્યાધ, મેં ભવિષ્યમાં ઘટનારી તમામ ઘટનાઓનું ભૂતકાળની જેમ તમને વર્ણન કરી સંભળાવ્યું. તમારી જેવી ઈચ્છા હોય તેવું વિચારપૂર્વક સમજીને કરો. અગ્નિએ કહ્યું કે વિપશ્ચિત, મુનિનું પૂર્વોક્ત વચન સાંભળીને વ્યાધને અત્યંત આશ્ચર્ય થયું. તે ક્ષણવાર ચકિત થઈ ઊભો રહ્યો. પછી તુરત તે તથા મુનિ સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. આ પ્રમાણે કારણ વિના સુહદ બનેલા તે બંને વ્યાધ અને મહામુનિ શાસ્ત્રનું ચિંતન કરતા રહી ત્યાં તપસ્યા કરવા લાગ્યા. ત્યાર પછી થોડા સમયમાં મુનિને મોક્ષ પ્રાપ્તિ થઈ. તેઓ પોતાના પંચભૂતના શરીરનો ત્યાગ કરી પરમપદમાં લીન થઈ ગયા. વ્યાધ દીર્ઘકાળ સુધી તપસ્યા કરતો રહ્યો. જ્યારે સેંકડો યુગ વીતી ગયા ત્યારે તેમની કામના પૂરી કરવા માટે ભગવાન બ્રહ્મા ત્યાં આવ્યા. બિચારો વ્યાધ પોતાની વાસનાના આવેશને નિવૃત્ત કરવામાં સમર્થ ન થઈ શક્યો. તેથી મુનિ દ્વારા પહેલેથી બતાવેલી પોતાના વરદાનની વ્યર્થતાને જાણવા છતાં તેણે બ્રહ્માજી પાસે વરદાન માગ્યું. ત્યારે બ્રહ્માજી તથાસ્તુ કહી ત્યાંથી ચાલ્યા ગયા. તે વ્યાધ પોતાની તપસ્યાનું ફળ ભોગવવા માટે પક્ષીની જેમ આકાશ તરફ ઉડી ગયો. ત્યાં તે ગરુડની જેમ અત્યંત વેગપૂર્વક ઉપર નીચે વાંકી ચૂકી રીતે ઉડતો રહી. તેને આકાશમાં ફરતા ફરતા ઘણો સમય વીતી ગયો. છતાં પણ જ્યારે તેના અવિદ્યા ભ્રમનો અંત ન આવ્યો ત્યારે તે વિશે તેને વૈરાગ્ય થઈ ગયો. વૈરાગ્ય થવાના કારણે તેણે આકાશમાં યોગ ધારણા દ્વારા પ્રાણોનો પરિત્યાગ કરી દીધો. તેનું શરીર નીચે તરફ લટકી ગયું. તેના પ્રાણવાયુ સાથેના ચિત્તે તો તે અવ્યક્ત આકાશમાં જ રાજા વિદુરથના શત્રુરૂપી પૂર્વક રાજા સિંધુનું રૂપ ધારણ કર્યું. જે સમસ્ત ભૂમંડળનું પાલન કરનારો હતો. તે શરીરે સેંકડો મેરુ જેવું વિશાળ કાય થઈ માં સબ રૂપે ફેરવાઈ ગયું. પછી તો બીજી પૃથ્વીની જેમ તે વિશાળ સબ વીજળી અને વજ્ર પડ્યું હોય એવો અવાજ કરતું આકાશમાંથી પૃથ્વી પર પડી ગયું. એ વિપશ્ચિતોમાં શ્રેષ્ઠ પુરુષ, આ પ્રમાણે મેં તમને તે મહાસબનું વર્ણન સંભળાવ્યું. જે ભૂમંડળ રૂપી જગતમાં જે સબ પડ્યું હતું તે જ આ જગત છે. તે આપણા લોકોને સ્વપ્ન જેવું સ્ફુરિત થયું. એ શ્રેષ્ઠ વિપશ્ચિત, તમે ફરી પ્રાકૃત વ્યવહાર જેવા સ્થિર ભૂમંડળમાં પોતાની અભિષ્ટ દિશામાં ચાલ્યા જાઓ. પ્રજા વર્ગના સ્વામી ઇન્દ્ર સ્વર્ગ લોકમાં પોતાના સોમા યજ્ઞનું અનુષ્ઠાન કરવા ચાહે. તેમણે મંત્ર દ્વારા મને આમંત્રિત કર્યો, તેથી હું તો ત્યાં જાઉં છું. ભાસ બોલ્યા, રાજન, આમ કહીને ભગવાન અગ્નિ પોતાના સ્વરૂપથી તો ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. અગ્નિ રૂપે તેઓ નિર્મળ આકાશમાં વીજળીના અગ્નિની જેમ થઈ રહેલ દેખાતા હતા. હું પણ ચિત્ત દ્વારા પોતાના પૂર્વની અવિદ્યાના સંસ્કારોનું વહન કરતો રહી ફરીથી સ્વયં પોતાના દિગંત ગમન સ્વરૂપ કર્મનો નિર્ણય કરવા માટે આકાશમાં ભ્રમણ કરતો સ્થિત રહ્યો. તે સમયે આકાશમાં મને ફરીથી અસંખ્ય જગત દેખાયા. તે બધાય જુદા જુદા રૂપના હતા. તેમના આચાર વિચાર પણ અનેક પ્રકારના. એ રાજન, તે લોકમાં એક સરખા ઘણા પ્રાણીઓ હતા. તે બધાય પ્રાણી મને આકાશમાં દેખાયા.
આ પ્રમાણે હું દીર્ઘકાળ સુધી જોતો રહ્યો. સ્વપ્ન કાળનો મનોમય દેહ હોવાથી તેમનો વિનાશ થતો તો જોયો, પરંતુ મને અવિદ્યાનો અંત ન દેખાયો. ત્યારે હું તે દસ્ય પદાર્થથી ઉદ્વિગ્ન થઈ ગયો. એકાંત સ્થાનમાં જઈને મોક્ષ સિદ્ધિ માટે તપસ્યા કરવા તૈયાર થયો. તે સમયે ઇન્દ્રે મને કહ્યું કે વિપશ્ચિત, ચિત્તાકાશમાં તમારા માટે બીજી મૃગ યોનિ તૈયાર છે, કેમ કે તમારી આ ચિત્ત શક્તિ ચિરકાળ સુધી મૃગ યોનિમાં રહેવા ચાહે. આ પ્રમાણે મેં તમારા નિશ્ચિત થનારા ભાવિ વૃત્તાંતને જોઈ લીધું. તમે મૃગ યોનિમાં ઉત્પન્ન થઈ રાજા દશરથની તે મહાપુણ્ય સ્વરૂપ સભામાં પહોંચો. ત્યાં મારા દ્વારા કહેલું સંપૂર્ણ જ્ઞાન તમારી સમજમાં આવશે. તેથી હવે તમે સંસારથી ખીન થઈ ભૂતલ પર મૃગ યોનિમાં જન્મ ધારણ કરો. ત્યાં તમને આ સંપૂર્ણ કલ્પિત આત્મવૃત્તાંતનું પૂરેપૂરું સ્મરણ થશે. ફરી જ્યારે મૃગ યોનિથી મુક્ત થઈ જશો ત્યારે તમને પુરુષ રૂપની પ્રાપ્તિ થશે. તે સમયે જ્યારે જ્ઞાન અગ્નિ દ્વારા તમારું શરીર બળી જશે ત્યારે તમારા હૃદયમાં રહેલું આત્મજ્ઞાન સ્ફુરિત થશે. તે આત્મજ્ઞાનથી તે અવિદ્યા નામક ભ્રાંતિને ત્યાગીને સ્પંદન રહિત વાયુની જેમ ઉત્તમ નિર્વાણને પ્રાપ્ત થશો. દેવરાજ ઇન્દ્રના આ પ્રમાણે કહેવાથી તે સમયે આ વનમાં હું આ મૃગ છું એવી મારી નિશ્ચિત પ્રતિભા ઉત્પન્ન થઈ. ત્યારથી હું તે શ્રેષ્ઠ પર્વત પર મંદાર વનના અંદરના ખૂણામાં ઘાસ દૂરવાનો આહાર કરનાર મૃગ થઈ ગયો. ત્યાર પછી એકવાર સીમા પરનો એક સામંત શિકાર કરવા માટે ત્યાં આવ્યો. તેને જોઈને હું ભયભીત થઈ ગયો. છલાંગો મારતો ભાગ્યો. તેણે આક્રમણ કરીને મને પકડી લીધો. ઘેર લઈ જઈને 3 દિવસ સુધી ત્યાં રાખ્યો. ત્યાર પછી તે તમારા મનના વિનોદ માટે મને અહીં લાવ્યો. એ નિષ્પાપ રામ, આ પ્રમાણે મેં મારી પૂરી આત્મકથાનું તમારી સામે વર્ણન કર્યું. આ પ્રમાણે નાના પ્રકારની શાખા પ્રશાખાઓના વિસ્તાર યુક્ત અવિદ્યા અનંત છે, જે આત્મજ્ઞાન વિના કદીય નિવૃત્ત થતી નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.